આજનો પ્રસંગ છે નીલકંઠનું પુલાશ્રમમાં આકરું તપ। માત્ર 12 વર્ષની ઉંમરે પુલાશ્રમ પહોંચીને તપ કરવાનું પોતાનું બીજું લક્ષ્ય નીલકંઠે પાર પાડ્યું। નીલકંઠ મુક્તિનાથ પહોંચ્યા ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા। નીલકંઠે મુક્તિનાથના દર્શન કર્યા અને પુલાશ્રમની જગ્યા પસંદ કરી। પુલાશ્રમની જગ્યા એકાંત અને રમણીય હતી। અહીં બ્રહ્માના પુત્ર એવા પુલહે તપ કર્યું હતું। અહીં ભરતકુંડ પાસે યુગો પહેલા ભરતજીએ તપશ્ચર્યા કરેલી। નીલકંઠે ભરતકુંડ પાસે તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો। ચાતુર્માસના ભયંકર વાવાઝોડા અને વરસાદ વચ્ચે નીલકંઠ વર્ણીએ આકરું તપ શરૂ કર્યું। હાડ ગળી નાખે એવા ઠંડીના સુસવાટાઓ વચ્ચે નીલકંઠ તપમાં લીન થઈ ગયા। હાથ ઊંચા કરીને એક પગે તપશ્ચર્યા શરૂ કરી। માથે મોટી જટા, પાતળું શરીર, ગોર વર્ણ અને નાસિકા અગ્ર ભાગે આંખોની સ્થિરતા। ભૂખ તરસની પરવા તજી દીધી। અખંડ ઉપવાસ કરતા કરતા ઉઘાડે શરીરે આ તાઢ તડકો સહન કરતા તેમને તપ શરૂ કર્યું। નીલકંઠનું શરીર તપશ્ચર્યાથી ઓગળવા લાગ્યું। તેમના શરીરનું એકાએક હાડકું દેખાવા લાગ્યું। તેમને શરીરને નાડીઓ ઉપસી આવી। કોમળ શરીર તદ્દન સૂકું થઈ ગયું। એ જ પુલાશ્રમના વનમાં બીજા પણ કેટલા યોગીઓ અને મુનિઓ રહેતા હતા। તેઓ આટલી કુમળી વયના નીલકંઠનું તપ જોઈને અવક થઈ ગયા। તેઓ સવાર સાંજ નીલકંઠ સામું જુએ પણ નીલકંઠ તપમાંથી ડગે જ નહીં। નીલકંઠની તપશ્ચર્યાથી તેમને મનમાં થયું, આવું ઉગ્ર તપ પૂર્વ કોઈએ પણ કર્યું હોય તો એ પુરાણ કે ઇતિહાસમાં મેં સાંભળ્યું નથી। નક્કી સાક્ષાત નારાયણ એવું જ લાગે છે। તેઓ રોજ નીલકંઠને આવીને પગે લાગે અને પ્રાર્થના કરે, હે દેવ, અમારામાં વૈરાગ્યના અને તપના ગુણો આપો। નીલકંઠની બે બાજુ અંતરિક્ષમાં ધર્મદેવ અને ભક્તિ માતા દિવ્ય દેહે તેમને રક્ષા કરતા ઊભા। ખમ્મા ખમ્મા મારા પુત્ર, એમ બોલતા તેઓ પણ પ્રાર્થના કરે। બીજી બાજુ અંતરિક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દર્શન કરતા સેવામાં ઊભા રહે। નીલકંઠે ચાતુર્માસનો સમય આ કઠોર તપમાં ગાળ્યો। ઈસવીસન 1850ની કાર્તિકી સુદ એકાદશીની વહેલી સવારે સૂર્યનારાયણ દેવ સાક્ષાત મૂર્તિમાન મનુષ્ય જેવા રૂપે પ્રગટ થયા। નીલકંઠે આનંદ પામી સૂર્યનારાયણને કહ્યું, મારું નૈષ્ઠિક બ્રહ્મચાર્ય વ્રત અખંડ રહે અને જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમારા સાક્ષાત દર્શન થાય એવું વરદાન આપશો। સૂર્યનારાયણે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપ તો નિર્દોષ જ છો। આપના વડે તો અમારી આ મોટાઈ છે। આપની કૃપાથી અને આપની ઉપાસનામાંથી જ પ્રકાશ પ્રાપ્ત થાય છે। આપ સર્વ અવતારના અવતારી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો। આપ સદા નિર્દોષ છો। આપને વરદાન આપવા વાળો હું કોણ? પરંતુ બ્રહ્મચાર્યથી જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થાય છે। એ સિદ્ધ કરવા આપ આ તપશ્ચર્યા કરી રહ્યા છો। આપનામાં તમામ કલ્યાણકારી ગુણો સિદ્ધ છે, છતાં આપે માંગ્યું છે તે યથાર્થ થશે। પૃથ્વી ઉપર લોકો ત્યાગ, વૈરાગ અને આપના જેવા તપ શીખશે, તે માટે આપે આકરું તપ કર્યું। સૂર્યનારાયણે વળી હાથ જોડીને કહ્યું, હે સ્વામી, મને કૃપા કરીને તમે સંભાળ્યા તેથી હું ધન્ય થઈ ગયો। આપને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે આપ મને અવશ્ય સંભાળશો। હું જરૂર આપની સેવામાં હાજર થઈશ। આટલું કહી વંદન કરી સૂર્યનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા। મુક્તિનાથના દર્શન કરી નીલકંઠ હવે અહીંયાથી વિદાય લીધી। પોતાનો તપશ્ચર્યા કરવાનો સંકલ્પ પૂરો થયો તેમનો આનંદ હતો। તપશ્ચર્યા કરવાનો હેતુ પણ એ જ હતો કે આ લોકોમાં એક ઊંચો આદર્શ બેસે। વિવિધ ભોગમાંથી સંકોચ રાખીને કલ્યાણ પથ પર ચાલવાની મુમુક્ષુઓને પ્રેરણા મળે, તે માટે જ નીલકંઠે આ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી। તો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા અનેક વિડીયો સાંભળવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો।